93% એટલે કે 93% ભારતીયોને ખબર જ નથી કે દરરોજ પ્રોટીન લેવું જોઈએ. આપણે જમવાની અંદર જે છે નોર્મલી દાળ ભાત શાક રોટલા આવું બધું જમતા હોઈએ અને દાળ ભાત પણ જે છે એની અંદર દાળનું પ્રમાણ બહુ ઓછું લેતા હોઈએ. હવે દિવસ દરમિયાન આપણા શરીરને બધા જ કામ કરવા માટે પ્રોટીનની ખૂબ જરૂર હોય છે. આપણા સ્નાયુઓ, આપણી સ્કિન, આપણા વાળ, આપણા નખ અને આપણા હાડકાં આ બધી જ વસ્તુ પ્રોટીનનું બનેલું છે. અને પ્રોટીન જમવાથી તમારું પાચન સારું થાય, તમને ઊંઘ સારી આવે, શરીરના બધા જ કામ કરવા માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. આવા ઓનલાઈન યુટ્યુબ તો ઘણા બધા વિડીયો જોવા મળી જ જાય છે, પણ કંઈક ને કંઈક એ છતાં પણ આપણે જે છે દિવસ દરમિયાનની પ્રોટીન રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરતા નથી, જેના લીધે કોઈને કોઈ દવા આવી જાય છે, કોઈને કોઈ દુખાવા આવી જાય છે અને જે છે આપણે બીમાર જીવન જીવીએ છીએ. સો આ એક રિમાઇન્ડર માટે છે આજનો આ મેસેજ કે તમે બધા જ લોકો બપોરના જમવામાં કઠોળ, દાળ આનો ઉપયોગ વધારે કરો. દહીં છે, પનીર છે, ટોફુ છે, સોયાબીન છે, આ બધી જ વસ્તુ હાઈ પ્રોટીન છે. અને સાથે સાથે અમારી કમ્યુનિટીમાં જે કનેક્ટ થાય છે એ લોકો તો ઓલરેડી રાજા જેવો નાસ્તો લે છે. તો જબરજસ્ત તમને પ્રોટીનની રિક્વાયરમેન્ટ એમાંથી કમ્પ્લીટ થાય છે. અને સાથે સાથે બપોરના રાતના જે કંઈ પણ જમો છો તો એમાં પ્રોટીનને ખાસ ઇન્ક્લુડ કરો, કારણ કે એ નહીં કરો તો આજે નહીં તો કાલે ભવિષ્યમાં જે છે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવશે અને સાથે સાથે ત્યારે દવાખાનાનો ખર્ચ પણ હાઈ થઈ જશે.